શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ગત અધ્યાયમાં દુરાત્મા શંકર દ્રોહી દક્ષના યજ્ઞમાં ભારે વિઘ્ન આવી ગયું. ત્યારબાદ દક્ષ તથા દેવતા વગેરે સાંભળે એવી આકાશવાણી થઈ. આકાશવાણીએ યથાર્થ વાત કહી. હે દુરાચારી દક્ષ, હે દંભપરાયણ મહામૂઢ, તે કેવું અનર્થકારી કર્મ કરી દીધું. હે મૂર્ખ, શિવ ભક્તરાજ દધીચના કથનને પણ તે પ્રામાણિક ન માન્યું, જે તારે માટે સર્વ રીતે આનંદદાયક અને મંગલકારી હતું. એ બ્રાહ્મણ દેવતા તને દુસ્સહ શાપ આપીને તારી યજ્ઞશાળામાંથી નીકળી ગયા, તો પણ તને મૂઢને મનમાં કશું પણ સમજાયું નહીં. એ પછી તારા ઘરમાં મંગલમય સતી દેવી સ્વતઃ પધાર્યા, જે તારી જ પુત્રી હતા, પરંતુ તે એમનો પણ પરમ આદર ન કર્યો. આવું કેમ થયું? હે જ્ઞાન દુર્બલ દક્ષ, તે સતી અને મહાદેવજીની પૂજા ન કરી. તે આ શું કર્યું? હું બ્રહ્માજીનો દીકરો છું, આવું સમજીને તું વ્યર્થ જ અભિમાનમાં રહ્યા કર્યો, અને એટલા માટે જ તારા પર મોહ છવાઈ ગયો છે. એ સતી દેવી જ સત્પુરુષોના આરાધ્ય દેવી છે અને સદા આરાધ્ય છે. એ સમસ્ત પુણ્યોનું ફળ આપનારા છે. ત્રણેય લોકોની માતા છે. કલ્યાણ સ્વરૂપા અને ભગવાન શંકરના અર્ધા અંગમાં નિવાસ કરનારા છે. એ સતી દેવી જ પૂજિત થવાથી સદા સંપૂર્ણ સૌભાગ્ય પ્રદાન કરનારા છે. એ જ મહેશ્વરની શક્તિ છે અને પોતાના ભક્તોનું મંગલ કરનારા છે. એ સતી દેવી જ પૂજિત થવાથી સદા સંસારનો ભય દૂર કરનારા છે અને મનોવાંછિત ફળ આપનારા છે, તથા એ જ સમસ્ત ઉપદ્રવોને નષ્ટ કરનારા દેવી છે. એ સતી જ સદા પૂજિત થવાથી કીર્તિ અને સંપત્તિ પ્રદાન કરનારા છે. એ જ પરાશક્તિ તથા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા પરમેશ્વરી છે. એ સતી જ જગતને જન્મ દેનારા માતા, જગતની રક્ષા કરનારા અનાદિ શક્તિ અને પ્રલય કાળમાં જગતનો સંહાર કરનારા છે. તે જગન માતા સતી જ ભગવાન વિષ્ણુની માતા રૂપે સુશોભિત થવાવાળા તથા બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્ર, અગ્નિ અને સૂર્યદેવ વગેરેની જનની મનાય છે. એ સતી જ તપ, ધર્મ અને દાન વગેરેના ફળ આપનારા દેવી છે. એ જ શંભુ શક્તિ મહાદેવી છે અને દુષ્ટોનું હનન દલન કરનારા પરાત્પર શક્તિ છે. આવા મહિમાવાળા સતી દેવી, જેમના સદા પ્રિય ધર્મપત્ની છે, એ ભગવાન મહાદેવને તે યજ્ઞમાં ભાગ ન આપ્યો. અરે, તું કેવો મૂઢ અને કુવિચારી છે! ભગવાન શિવ જ સર્વના સ્વામી તથા પરાત્પર પરમેશ્વર છે. એ સમસ્ત દેવતાઓના સમ્યક સેવ્ય છે અને સર્વનું કલ્યાણ કરનારા છે. એમના જ દર્શનની ઈચ્છાથી સિદ્ધ પુરુષો તપસ્યા કરે છે અને એમના જ સાક્ષાત્કારની અભિલાષા મનમાં લઈને યોગી લોકો યોગ સાધનામાં પ્રવૃત્ત થયા કરે છે. અનંત ધન અને ધાન્ય અને યજ્ઞ પણ વગેરેનું સૌથી મહાન ફળ એ જ બતાવ્યું છે કે ભગવાન શંકરના દર્શન સુલભ થાય. શિવ જ જગતનું ધારણ અને પોષણ કરનારા છે. એ જ સમસ્ત વિદ્યાઓના પતિ અને સર્વ કાંઈ કરવા સમર્થ છે. આદિ વિદ્યાના શ્રેષ્ઠ સ્વામી તથા મંગલોના પણ મંગલ છે. એ જ મંગલ છે. હે દુષ્ટ દક્ષ, તે એમની શક્તિનો આજે સત્કાર કર્યો નથી, એટલે આ યજ્ઞનો વિનાશ થઈ જવાનો. પૂજનીય વ્યક્તિઓની પૂજા ન કરવાથી અમંગળ જ થાય છે. તે પરમ પૂજ્ય શિવ સ્વરૂપા સતીનું પૂજન ન કર્યું. શેષનાગ પોતાના 1000 મસ્તકથી
પ્રતિદિન પ્રસન્નતાપૂર્વક જેના ચરણોની રજ ધારણ કરે છે એ જ ભગવાન શિવની શક્તિ સતી દેવી હતા, જેના ચરણ કમળોનું નિરંતર ધ્યાન અને સાદર પૂજન કરીને બ્રહ્માજી બ્રહ્મત્વને પ્રાપ્ત થયા છે. એ જ ભગવાન શંકરની પ્રિય પત્ની સતી દેવી હતા, જેના ચરણ કમળો નિરંતર ધ્યાન અને સાદર પૂજન કરીને ઇન્દ્ર વગેરે લોકપાલ પોતપોતાના ઉત્તમ પદને પામ્યા છે. તે ભગવાન શિવ સંપૂર્ણ જગતના પિતા છે અને શક્તિ સ્વરૂપા સતી દેવી જગતના માતા કહેવાય છે. હે મૂઢ દક્ષ, તે એ માતા પિતાનો સત્કાર ન કર્યો પછી તારું કલ્યાણ કેવી રીતે થશે? તારા ઉપર દુર્ભાગ્યનું આક્રમણ થઈ ગયું છે. વિપત્તિઓ તૂટી પડી, કેમ કે તે એ ભવાની સતી અને ભગવાન શંકરની ભક્તિ ભાવનાથી આરાધના કરી નથી. કલ્યાણકારી શંભુનું પૂજન ન કરીને પણ હું કલ્યાણનો ભાગી થઈશ, આવો તારો કેવો ગર્વ છે? આ દુર્વાર ગર્વ આજે નષ્ટ થઈ જશે. આ દેવતાઓમાંથી કોણ એવું છે જે સર્વેશ્વર શિવથી વિમુખ થઈને તારી સહાયતા કરશે? મને તો કોઈ એવો દેવ દેખાતો નથી. જો દેવતા આ સમયે તારી સહાયતા કરશે તો તે સળગતા દીપક સાથે અગન ખેલ ખેલનારા પતંગિયાની જેમ નષ્ટ થઈ જશે. આજે તારા યજ્ઞનો નાશ થઈ જાઓ અને જેટલા તારા સહાયકો છે તે પણ આજે શીઘ્ર જ નાશ પામશે. આ દુરાત્મા દક્ષની જે સહાયતા કરનારા છે એ સમસ્ત દેવતાઓ માટે આજે શપથ છે. સમસ્ત દેવતાઓ આજ યજ્ઞ મંડપમાંથી નીકળીને પોતપોતાના સ્થાને જતા રહે, નહીતર સર્વ લોકોનો સર્વ પ્રકારે નાશ થઈ જશે. અન્ય બધા મુનિઓ અને નાગ વગેરે પણ આ યજ્ઞમાંથી નીકળી જાઓ, અન્યથા આજે બધા લોકોનો સર્વથા નાશ થશે. હે શ્રી હરે અને વિધાતા, આપ લોકો પણ આ યજ્ઞ મંડપમાંથી શીઘ્ર જ નીકળી જાઓ. સંપૂર્ણ યજ્ઞશાળામાં બેઠેલા લોકોને આવું કહીને સર્વનું કલ્યાણ કરનારી આકાશવાણી મૌન થઈ ગઈ. ઓમ લલાટાક્ષાય નમઃ. ઓમ કાલકાલાય નમઃ. ઓમ કૃપાનિધિએ નમઃ.